સુરત જિલ્લામાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। આ કૌભાંડમાં માત્ર નબળું બાંધકામ જ નહીં પરંતુ મોટા પાયે નાણાકીય હેરાફેરી થઈ હોવાની આશંકાએ એસઆઈટી દ્વારા વિશેષ સીએની નિમણૂક કરવામાં આવી છે। સીએ દ્વારા કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા તમામ બેંક વ્યવહારો અને ટેન્ડર પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપીઓએ સાઉથ અને વિસ્તારમાં अन्य 13 જેટલી ટાંકીઓનું નિર્માણ કર્યું છે। તડકેશ્વરની દુર્ઘટના બાદ હવે આ તમામ 13 ટાંકીઓની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે। વિજિલન્સની ટીમ આ ટાંકીઓના સેમ્પલ લઈને ટેકનિકલ તપાસ કરી શકે છે। જે એમને કોન્ટ્રાક્ટ મળેલા છે એ તો ચોક્કસ વિગત જે તે વિભાગ જે છે એ આપી શકે, કારણ કે હાલ અમારું જે મેઇન કોન્સન્ટ્રેશન છે એ આ જે ઘટના બની એની અંદર શું ગુનાહિત કૃત્ય છે એને લગતા અગત્યના પુરાવા અને એની જે તપાસ જે છે એકદમ સાયન્ટિફિક ઢબે થાય એ અમારી પ્રાથમિકતા છે।